નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ગઈકાલે વેગ વિરુદ્ધ સમયના આલેખના ઉપયોગ જોયા હતા. હવે આપણે આજે અચળ પ્રવેગી ગતિ એટલે ગતિના સમીકરણો જોવાના છે. એને નિયમિત ગતિ પણ કહેવાય અને અચળ પ્રવેગી ગતિ પણ કહેવાય. એટલે ગતિના સમીકરણો અથવા નિયમિત અચળ પ્રવેગી બોલો અથવા નિયમિત પ્રવેગી બોલો. તો ગતિના સમીકરણો બીજા શબ્દોમાં કહેવું હોય તો નિયમિત અથવા અચળ પ્રવેગી ગતિના સમીકરણો. તો યાદ રાખજો, અચળ પ્રવેગી અથવા નિયમિત પ્રવેગી ગતિના સમીકરણ કોને કહે છે અને આપણે સમીકરણો જણાવો, કયા કયા સમીકરણો છે. તો યાદ રાખજો કે જ્યારે પદાર્થ સુરેખ પથ પર અચળ પ્રવેગી ગતિ કરતો હોય ત્યારે, એટલે જ્યારે પદાર્થ સુરેખ પથ પર અચળ પ્રવેગી ગતિ કરતો હોય ત્યારે એનો વેગ, પ્રવેગ અને અંતર આ ત્રણ વસ્તુનો સંબંધ દર્શાવતા સમીકરણ એને ગતિના સમીકરણ કહે છે. બરોબર? ત્યારે તેનો વેગ, પ્રવેગ અને તે સમયગાળા દરમિયાન કાપેલું અંતર અને અંતર અથવા સ્થાનાંતર વચ્ચેનો સંબંધ દર્શાવતા સમીકરણોને ગતિના સમીકરણો કહે છે. સમજો, આ ખાસ અગત્યના છે. ત્રણ સમીકરણો દાખલા માટે પણ અગત્યના છે અને સાબિત કરવા માટે પણ. આ એક સમીકરણ સાબિત કરવાનું પરીક્ષામાં 100% પૂછાય, યાદ રાખજો. તો આ પહેલું સમીકરણ v બરાબર u વત્તા at. બીજું સમીકરણ s બરાબર ut વત્તા 1/2 at વર્ગ. અને ત્રીજું સમીકરણ 2as બરાબર v વર્ગ માઇનસ u વર્ગ. આ ત્રણ સમીકરણો એક અચળ પ્રવેગી અથવા નિયમિત પ્રવેગી ગતિના સમીકરણો છે. આપણે આ ત્રણ સમીકરણો આલેખ ઉપરથી આપણે સાબિત કરવાના છે. તો આ પહેલું સમીકરણ છે એ યાદ રાખજો. વેગ અને સમય આપ્યો હોય તો આ સમીકરણનો ઉપયોગ કરવાનો. એટલે વેગ અને સમય વચ્ચેનો સંબંધ દર્શાવે. આ બીજું સમીકરણ છે એ અંતર અને સમય. આમાં s એટલે અંતર અને t એટલે સમય. એટલે અહીંયા અંતર અને સમય વચ્ચેનો સંબંધ. અને આ ત્રીજું સમીકરણ છે, આમાં વેગ અને અંતર છે. એટલે અંતર અને વેગ વચ્ચેનો સંબંધ. એટલે યાદ રાખજો આ v બરાબર u વત્તા at એટલે વેગ અને સમય વચ્ચેનો સંબંધ. s બરાબર ut વત્તા 1/2 at વર્ગ
એટલે અંતર અને સમય વચ્ચેનો સંબંધ, અને 2as બરાબર v વર્ગ માઇનસ u વર્ગ આ પણ અંતર અને વેગ વચ્ચેનો સંબંધ. ઘણીવાર આ સમીકરણમાં 2a નીચે પણ આવેલું આવે, આ સૂત્ર આમ પણ આવે v વર્ગ માઇનસ u વર્ગ છેદમાં 2a આમ પણ લખાયા ને s બરાબર એમ કરીને, બરોબર. આ બંને એક જ છે એમ. તો આ ત્રણ સમીકરણો એ આપણા નિયમિત પ્રવેગી અથવા અચળ પ્રવેગી ગતિના સમીકરણો છે. હવે આપણે આને સાબિત કરવાના છે, બરોબર, સાબિત કરવાના છે. તો પહેલું એમ પણ પૂછાય, વેગ અને સમય વચ્ચેનો સંબંધ દર્શાવતું અચળ પ્રવેગી ગતિનું સમીકરણ આલેખ પરથી મેળવો, એમ પણ આવે. જોજો હવે આપણો પહેલો સવાલ, આ પ્રમાણે લખેલું આવે, વેગ અને સમય વચ્ચેનો સંબંધ દર્શાવતું અચળ પ્રવેગી ગતિનું સમીકરણ આલેખ પરથી મેળવો. એટલે અહીંયા આલેખ આપણે છે વેગ વિરુદ્ધ સમય ના આલેખ પરથી મેળવો. ઓકે. અથવા બીજી રીતે એમ પૂછાય કે આલેખ પરથી ડાયરેક્ટ, અથવા આ રીતના પણ પૂછાય, વેગ વિરુદ્ધ સમય ના આલેખ પરથી v બરાબર u વત્તા at સમીકરણ તારવો એમ. તો પહેલા સમજી લેજો, આપણે ત્રણે ત્રણ સમીકરણો તારવવાના છે. એ ત્રણે ત્રણ સમીકરણમાં આપણો વેગ વિરુદ્ધ સમયનો આલેખ એ સરખો જ આવે છે. ત્રણે ત્રણમાં સમજમાં રાખજો, વેગ વિરુદ્ધ સમયનો આલેખ સરખો જ આવે છે. અહીં આગળ આપણને એમ કહેવા માગે છે કે આ વેગ છે અને આ સમય છે. તો સમજજો કે અહીંયા t બરાબર 0 સમય, એટલે આ 0 સમય એ પદાર્થનો પ્રારંભિક વેગ અહીંયા u છે. આ પ્રારંભિક વેગ u છે, અને t જેટલા સમયમાં, આ t સમય છે, t જેટલા સમયમાં એ વેગ વધી અને v થાય છે. એટલે આ v છે અહીંયા, એટલે અહીંયા v થાય છે, બરોબર. તો આ આપણું અહીંયા એમ આવ્યું કે અચળ, ધારો કે અહીંયા આલેખની અંદર આપણે આ એ અને બી બિંદુ એ ગતિ બતાવી છે. આ ગતિ, આ એ અને બી, બરોબર. આ ટી સમય છે, આ એટલે આ ટી બરાબર 0 સમય, એનો આ પ્રારંભિક વેગ u છે, આ u, અને આ ટી સમયે એનો વેગ v થાય છે, આ v. એટલે આપણે આ બી માંથી આપણે આ એક્સ દિશા ઉપર લંબ દોરીએ અને આ વાય ઉપર લંબ દોરીએ, તો આ બંને લંબ એ અહીં આગળ આપણે એને આ જે લંબ દર્શાવ્યું, તો એ સી છે. ધારો કે આ સી છે બિંદુનું નામ, અને અહીંયા ઈ છે. તો યાદ રાખજો, તો આ અચળ પ્રવેગી ગતિનો આલેખ છે. એટલે ટી બરાબર 0 સમયે એનો પ્રારંભિક વેગ u છે, અને ટી સમયે એનો વેગ v થાય છે, આ v છે. આ u માપ છે, આ v માપ છે.
અને આ સમય, આ ટી સમય છે, એટલે આ ટી બરાબર, એટલે આ સમય ટી છે એમ. એટલે આ સમય અને આ વેગ. હવે એમાંથી આપણે બીસી ઉપર આ લંબ રેખા દોરી. આ લંબ રેખા એ ધારો કે બીસી ને ડી માં છેદે છે, બરોબર? તો આપણો આલેખ આ રીતના થયો. આપણો આલેખ આ જ છે, એ બી જ છે, બરોબર? તો અચળ પ્રવેગથી ગતિ કરતી વસ્તુનો આલેખ આકૃતિમાં દર્શાવ્યો છે. પહેલા આપણે લખવાનું આ અચળ પ્રવેગથી ગતિ કરતી વસ્તુનો આલેખ આકૃતિમાં દર્શાવ્યો છે. આ આલેખ આકૃતિમાં દર્શાવ્યો છે. હવે એની અંદર યાદ રાખજો, આપણા આલેખ ઉપરથી આપણને સ્પષ્ટ થાય છે. શું સ્પષ્ટ થાય છે? તો વસ્તુનો પ્રારંભિક વેગ u, આ કયું બિંદુ A, અને ટી સમયમાં એનો અંતિમ વેગ v, આ કયું બિંદુ B બિંદુ, બરોબર, જેટલો થાય છે. તો અહીંયા આલેખ પરથી સ્પષ્ટ થાય છે કે વસ્તુનો પ્રારંભિક વેગ અહીં આગળ વસ્તુનો પ્રારંભિક વેગ u છે. આ u છે. અહીંયા બિંદુ A આગળ, આ બિંદુ A પાસે આ પ્રારંભિક વેગ u છે. ટી સમયમાં તેનો વેગ વધીને v થાય છે. એટલે અંતિમ વેગ v આ કયા બિંદુ B પાસે, આ બિંદુ B પાસે, એટલે આ v વેગ થયો એમ. ઓકે, હવે આપણે અહીંયા વેગ એક સમાન દર a થી વધે છે, એટલે અહીંયા અચળ પ્રવેગ, વેગ અચળ પ્રવેગ a થી વધે છે, એટલે એક સમાન દરે વધે છે. યાદ રાખજો. હવે બી બિંદુમાંથી આપણે બે લંબ દોરીએ છીએ. એક બીસી લંબ દોર્યો અને બીઈ લંબ દોર્યો. આ બીસી લંબ દોર્યો એ આપણે સમય સાથે, સમયની અક્ષ સાથે, અને બીઈ લંબ દોર્યો એ વેગની અક્ષ સાથે. અહીંયા તો બી માંથી લંબ બીસી અને બીઈ અનુક્રમે અહીંયા સમય અને વેગ ની અક્ષ સાથે દોરો અથવા રચો. એટલે આપણે આ બે લંબ દોર્યા આપણે. ઓકે, હવે એટલે સમય અને વેગની અક્ષ સાથે દોરેલા છે. અને આ જે એડી છે એ A માંથી બીસી પરનો લંબ છે. A માંથી બીસી પરનો લંબ એડી છે. એટલે આ આપણે આ લંબ દોર્યા છે. હવે યાદ રાખજો, અહીં આગળ મારે સમયગાળા, અહીંયા પ્રારંભિક વેગ આટલો છે, એટલે એને OA કહેવાય. એટલે પ્રારંભિક વેગ આ પ્રારંભિક વેગ u
અને યુ એટલે આર્યુ માપ, આ માપ એટલે OA. બરોબર. હવે અંતિમ વેગ એટલે V એટલે આટલું માપ એટલે O થી E જેટલું, એટલે એને OE કહેવાય. અથવા આટલું માપ એટલે BC. આ અંતિમ વેગ થયો. હવે વેગમાં ફેરફાર આટલો થયો, પ્રારંભિક વેગ આટલો હતો, અંતિમ વેગ આટલો થયો, તો આટલામાંથી આટલો બાદ કરીએ એટલે આ વેગમાં ફેરફાર થયો. તો અહીંયા ટી સમયમાં, સમય ટી એટલે આ ટી સમય છે, સમય ટી એટલે આટલું માપ OC. આ સમય ટી બરાબર OC બોલો અથવા AD બોલો. આ બંને ટી માપ છે, આ યુ માપ છે, આ આખું માપ V છે. એટલે હવે આટલું માપ V માઇનસ યુ થયું એમ. એટલે અહીંયા વેગમાં ફેરફાર, બરાબર આટલું માપ. એટલે અહીંયા બાજુમાં લખું છું, આ નીચે નહીં દેખાય, અહીંયા લખું છું. વેગમાં ફેરફાર એટલે આટલું માપ BD, એટલે BD. અને BD એટલે આખામાંથી આ બાદ કરવાનું, BC માઇનસ આ CD અથવા BD CD જે બોલો એ આખામાંથી આ બાદ કરવાનું. એટલે BC એટલે V અને CD એટલે U, એટલે V માઇનસ યુ. આ વેગમાં ફેરફાર થયો. બરોબર. આટલી વાત થઈ. તો ફરી એકવાર એનો પ્રારંભિક વેગ U, ટી સમયમાં અંતિમ વેગ V થાય છે અને અચળ પ્રવેગ A છે. હવે આપણે એ બિંદુ આગળ પ્રારંભિક વેગ U એટલે આટલું માપ OA એટલે એને U કહેવાય. બરોબર. અને CD એટલે એને પણ U કહેવાય. અંતિમ વેગ B બિંદુ આગળ એટલે આ BC અથવા OE, આ બંનેને V કહેવાય. અને આ આખામાંથી આટલું બાદ થાય એટલે આ વેગમાં ફેરફાર મળ્યો BD, એટલે BD એટલે V માઇનસ યુ કહેવાય. અને આ સમય છે, અહીંયા 0 સમય હતો, ત્યાંથી ટી સમયે, એટલે આ સમયગાળો OC એટલે એને ટી કહેવાય. એટલે AD એને પણ ટી કહેવાય. ઓકે. હવે આપણે પ્રવેગનું સૂત્ર આપણને ખબર છે કે પ્રવેગ બરાબર, એટલે આ બધામાં આવશે આટલું માપ, યાદ રાખજો. હવે હું વારંવાર લખવાનો નથી આ. તો હવે આપણે પ્રવેગ જોઈએ છીએ. હવે 3 આપણે સાબિત કરવાનું છે. એમાં આટલું તો લખી જ નાખવાનું આપણે જે લખાવી એટલું. હવે પ્રવેગ A બરાબર વેગમાં થતો ફેરફાર છેદમાં સમય. બરોબર. એના માટે લીધેલો સમય. એટલે અહીંયા વેગમાં થતો ફેરફાર એટલે BD અને સમય એટલે OC. અને BD એટલે અહીંયા V માઇનસ યુ અને OC એટલે T. હવે આ T આ બાજુ આવે એટલે અહીંયા AT થઈ ગયું. તમે હજુ અહીંયા BD લખી રાખો તોય વાંધો નહીં. એટલે બરાબર BD, એટલે વેગમાં થતો ફેરફાર એટલે અહીંયા AT બરાબર BD થયું. બરોબર. યાદ રાખજો. હવે આ BDની જગ્યાએ આપણે V માઇનસ યુ બરાબર AT. એટલે હવે આ માઇનસ યુ સામે જાય એટલે પ્લસ યુ, એટલે V બરાબર યુ વત્તા AT. એટલે આપણું આ પહેલું સમીકરણ સાબિત થઈ ગયું. એટલે ફરી એકવાર
વેગમાં થતો ફેરફાર છેદમાં સમય, એટલે વેગમાં થતો ફેરફાર એટલે બીડી અને છેદમાં સમય એટલે ટી. બરોબર? એટલે આ ટી ભાગાકારમાં છે, આ બાજુ આવે એટલે ગુણાકારમાં, એટલે બીડી બરાબર એટી. અને બીડીની જગ્યાએ આપણે લખવાનું વી માઇનસ યુ બરાબર એટી. માઇનસ યુ સામે જાય એટલે પ્લસ યુ. આ આપણું પહેલું સમીકરણ હતું. હવે બીજું સમીકરણ. એમાં સ્થાન અને સમય એટલે અંતર અને સમય, માટેનું સમીકરણ. બરોબર? અથવા એમ પૂછાય કે નિયમિત એટલે વેગ વિરુદ્ધ સમયના આલેખ પરથી S બરાબર યુટી વત્તા 1/2 એટી વર્ગ સમીકરણ તારવો. હવે આ સમીકરણ આપણે તારવાનું છે આલેખ પરથી. S એટલે અંતર, તો એના માટે મૂળ આપણે તમને સમજાયું, આકૃતિ તો એ જ, આ સમજાઈ એ જ આકૃતિ આપણે અહીંયા કે ભાઈ આ આપણો આલેખ હતો, આ પ્રમાણે આ એ બિંદુ, આ બી બિંદુ, હવે આ અહીંયા ડી બિંદુ, આ ઓ સી અને ઈ બિંદુ. યાદ રાખજો, આપણને ખબર છે કે આ યુ માપ છે, આ ટી છે, આ ટી છે, આ યુ છે, આ આખું માપ વી હતું, એટલે આટલું માપ વી માઇનસ યુ થયું એમ. ઓકે? આ આપણે હમણાં હાલ સમજાયું તમને. તો અહીં આગળ ધારો કે વસ્તુ એ જેટલા પ્રવેગથી ટી સમયમાં એસ જેટલું અંતર કાપે છે. પેલું તો લખવાનું જ આગળવાળું બધું. ધારો કે વસ્તુ એ જેટલા પ્રવેગથી ટી સમયમાં એસ જેટલું અંતર કાપે છે. અને હવે શોર્ટમાં લખી નાખીએ, તેનો પ્રારંભિક વેગ યુ અને અંતિમ વેગ વી છે. હવે અહીંયા સમજો કે આપણે આ વસ્તુ દ્વારા જે કપાયેલું અંતર છે એ આપણો જે આલેખ AB છે એના દ્વારા ઘેરાયેલા, એના નીચે ઘેરાયેલા ભાગનું ક્ષેત્રફળ થાય. એટલે આપણે આટલા ભાગનું ક્ષેત્રફળ શોધી કાઢીએ એટલે એમાં બે વસ્તુ છે. એક વસ્તુ આટલી વસ્તુ છે, આ લંબચોરસ છે, આટલો ભાગ, આ લંબચોરસ, આ ઘેરાયેલો, અને આટલો ભાગ એનો ત્રિકોણ છે. આ આટલું ટોટલી આખો ભાગ આ થયો. એટલે આ બંને ભાગ વડે ઘેરાયેલા ભાગનું ક્ષેત્રફળ એ આ એનું અંતર થયું. એટલે યાદ રાખજો, વસ્તુ દ્વારા કપાયેલું અંતર, આ ખાસ લખવું પડે, વસ્તુ દ્વારા કપાયેલું અંતર અહીંયા વેગ વિરુદ્ધ સમય ના આલેખ, સમયના આલેખ AB, આ AB એ આલેખ છે. નીચે આ AB નીચે ઘેરાયેલો ભાગ, આ જે ઘેરાયેલો ભાગ છે આટલો ભાગ OABC ના
AB નીચે ઘેરાયેલો ભાગ OABC ના ક્ષેત્રફળ જેટલું છે. એટલે વસ્તુ દ્વારા કપાયેલું અંતર એ આ વેગ વિરુદ્ધ સમયનો આલેખ AB દ્વારા નીચે ઘેરાયેલો ભાગ OABC ના ક્ષેત્રફળ જેટલું થાય. એટલે આપણે અહીંયા આપણું સૂત્ર અંતર S બરાબર આપણે આ ઘેરાયેલો ભાગ આપણો હતો અહીંયા OABC નું ક્ષેત્રફળ, આ ચતુષ્કોણ છે. એમાં બે વસ્તુ આવે છે. એક વસ્તુ આ લંબચોરસ આવ્યો અને આ ઉપર કાટકોણ ત્રિકોણ આવ્યો. તો લંબચોરસ આટલો થયો AOCD. તમે નામ ગમે તે લખી શકો, OADC જેમ લખવું એમ કોઈ પણથી શરૂઆત કરી શકો. એટલે આ આખો ભાગ એટલે આપણે બે અલગ ટુકડા કરી દીધા. એક ટુકડો એટલે અહીંયા લંબચોરસ, આ લંબચોરસ છે OADC નું ક્ષેત્રફળ, અને આ કાટકોણ ત્રિકોણ છે. એટલે કાટકોણ ત્રિકોણ ADB અથવા ABD જેમ લખવું એમ, એટલે વત્તા કાટકોણ ત્રિકોણ ABD નું ક્ષેત્રફળ. હવે સમજો, આ લંબચોરસનું ક્ષેત્રફળ એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ, અને આ કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ એટલે 1/2 પાયો ગુણ્યા વેધ. હવે આપણે લંબાઈ ગુણ્યા પહોળાઈ ગણીએ તો આ લંબાઈ અને પહોળાઈ તમે આ ગમે તે લખી શકો. એટલે અહીં આગળ આ OA ગુણ્યા OC, આ લંબાઈ અને આ પહોળાઈ, બરોબર. અને અહીં આગળ 1/2, આને આપણે પાયો કહીએ તો પાયો AD થયો અને વેધ એનો BD થયો. હવે અહીં આગળ OA એટલે U ગુણ્યા T અને 1/2, AD એટલે T અને ગુણ્યા BD, અને BD એટલે આપણને ખબર છે કે BD એટલે એને કહેવાય AT. એટલે જ્યાં BD બરાબર AT આપણે આગળ સાબિત કર્યું. તો હવે એટલે અહીંયા થયું UT અને 1/2 એ T ગુણ્યા T એટલે AT વર્ગ. આ S બરાબર આપણું સૂત્ર થયું. આ બીજું સૂત્ર સાબિત થયું, બરાબર. આમાં એટલું જ વસ્તુ યાદ રાખવાનું છે, BD એટલે UT આપણે આગળ સાબિત કર્યું એ, બરાબર. આ બીજા નંબરનું સૂત્ર હતું. હવે ત્રીજું સૂત્ર, હવે ત્રીજું સૂત્ર એ અંતર અને વેગ. સ્થાન એટલે અંતર. આલેખ તો આનો આ જ હતો. ત્રીજું સૂત્ર અંતર અને વેગ વચ્ચેનો સંબંધ. અહીં આગળ આમ પણ પૂછાય, વેગ વિરુદ્ધ સમયના આલેખ પરથી 2AS બરાબર V² - U² સમીકરણ તારવું, બરોબર. આ બધું સેમ વસ્તુ છે, એના એ જ આલેખ આપણો એ જ છે. આ B બિંદુ, આ A બિંદુ, આ E બિંદુ, આ U, આ સેમ જ. આ પણ સેમ, આ પણ સેમ, આટલે સુધી. પણ અહીં આગળ આપણે જે બે ભાગ પાડ્યા હતા,
આ લંબચોરસ અને આ ત્રિકોણ, એની જગ્યાએ અહીં આગળ આપણે આ આખો ચતુષ્કોણ છે એને સમલંબ ચતુષ્કોણ કહેવાય. એટલે આ સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ લેવાનું છે અહીંયા. તો અહીંયા અંતર S બરાબર સમલંબ ચતુષ્કોણ, જેનું નામ છે OA BC નું ક્ષેત્રફળ. અને હવે આ સમલંબ ચતુષ્કોણના ક્ષેત્રફળનું સૂત્ર થાય 1/2 બે સમાંતર બાજુનો સરવાળો ગુણ્યા લંબ અંતર એટલે વેધ કહેવાય એને. લંબ અંતર એટલે વેધ. તો આ સમલંબ ચતુષ્કોણમાં બે સમાંતર બાજુઓ કઈ થઈ? તો એક બાજુ આ થઈ અને બીજી બાજુ આ થઈ. આ બે સમાંતર બાજુઓ થઈ. આ બે સમાંતર બાજુ એટલે અહીંયા 1/2 આ બાજુ એટલે અહીં આગળ આ બે સમાંતર બાજુ એટલે OA વત્તા BC, આ બે સમાંતર બાજુઓ થઈ. અને ગુણ્યા લંબ અંતર, એટલે આને લંબ અંતર કહેવાય. એટલે લંબ અંતર એટલે આ લંબ થયો, આ એટલે OC, આ લંબ અંતર થયું. તો હવે અહીંયા 1/2 બે આ OA એટલે એને U કહેવાય અને BC એટલે એને V કહેવાય અને OT એટલે એને T કહેવાય. પરંતુ આપણને ખબર છે, પરંતુ U બરાબર પ્રવેગ A બરાબર V માઇનસ U છેદમાં T. તેથી T બરાબર V માઇનસ U છેદમાં A. આ A એટલે પ્રવેગનું સૂત્ર હતું, V માઇનસ U છેદમાં T. હવે T ઉપર આવે ગુણાકારમાં અને A ભાગાકારમાં આવે એટલે V માઇનસ U છેદમાં A. આ ટીની જગ્યાએ હવે લખવાનું એટલે S બરાબર 1/2 U વત્તા V અને અહીં આગળ V માઇનસ U છેદમાં A. આ ટીનું સૂત્ર લખ્યું આપણે. એટલે આ S બરાબર હવે એકવાર વત્તા ને એકવાર ઓછા એટલે V વર્ગ માઇનસ U વર્ગ અને છેદમાં 2A આવ્યું. એટલે આપણે અંતરનું સૂત્ર આવી ગયું. આ સામે જાય એટલે 2AS બરાબર V વર્ગ માઇનસ U વર્ગ. આ આપણું ત્રીજું સમીકરણ થયું. એટલે આ તો બધું સેમ જ અંદર એમ, બરોબર. ખાલી પહેલામાં આપણે વેગમાં થતો ફેરફાર BD લેવાનો છે. બીજામાં આ ઘેરાયેલા ભાગમાં આપણે બે અલગ ટુકડા કરવાના છે, લંબચોરસનું ક્ષેત્રફળ અને કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ. અને ત્રીજા સૂત્રની અંદર આપણે આ આખો સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ લેવાનું છે. સમલંબ ચતુષ્કોણનું ક્ષેત્રફળ એટલે બે સમાંતર બાજુઓનો સરવાળો ગુણ્યા આ લંબ અંતર. ઓકે, તો આ એના આપણા સૂત્રો થયા 3. હવે એના ઉપરથી આપણે દાખલા ગણવાના છે.